જનતાએ કેન્દ્રથી લઈ અને રાજ્ય સુધી જ્યારે એમ કહેવાય કે હિન્દુત્વવાદી સરકારને ચૂંટી છે, ત્યારે આવા મૌલિક અધિકારોના પ્રશ્નો છે. આમાં રોજગારી હિન્દુ સમાજ નથી માંગી રહ્યો, હિન્દુ સમાજ કોઈ બીજી સહાયતા નથી માંગી રહ્યો. હિન્દુ સમાજ એમ કહી રહ્યો છે કે અમે જે રસ્તેથી નીકળીએ છીએ એ રસ્તા ઉપર શાકભાજીની જેમ માંસ મટન વેચાય છે. હવે તો માંડવીના સોનાવાળા નાકા પાસે તમે પહોંચો એટલે તમને એમ લાગે કે હૈદરાબાદની કોઈ બજાર છે. ભીમનાથ મંદિર બાજુમાં છે, શ્રી સોમનાથ મંદિર જવું હોય તો એ જ રસ્તેથી જવાય. સામેથી કલવાણ રોડ, હજીરાનો જે જ્યાં હિન્દુ જનસંખ્યા છે ત્યાંથી લોકો જ્યારે નીકળતા હોય ત્યારે બેશરમ નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ નથી સમજતા. બેન દીકરીઓને મોઢે રૂમાલ રાખીને નીકળવું પડે છે. અને ઠેઠ મસ્કા ચોકડી સુધી જ્યારે આ દૂષણ વ્યાપ્યું છે, વિકાસ નોનવેજનો થયો છે, નોનવેજના હાટલાઓનો થયો છે, ત્યારે હિન્દુ સમાજે આજે સજ્જડ બંધ રાખ્યો છે. માત્ર માંડવીના હિન્દુ સમાજે નહીં, આજુબાજુના ગામડાઓએ સ્વયંભૂ આ પીડામાં જોડાય છે. કારણ કે આ પ્રશ્ન માંડવીનો નથી, માંડવીએ તો લલકાર્યો છે, માંડવીની આદત છે લલકારવાની. આ પ્રશ્ન આખા ગુજરાતનો છે. તમે માંડવી, તમે ભુજ જાઓ, તમે ગાંધીધામ જાઓ, તમે અંજાર જાઓ, નાના નાના ગામડાઓમાં પણ હવે તો આ નોનવેજના હાટડાઓ ખુલવા લાગ્યા છે. એટલે એના વિરુદ્ધમાં માંડવીના હિન્દુ સમાજે એકજૂટ પ્રતિકાર કર્યો છે, અને એ પણ સત્તાની સામે પ્રતિકાર કર્યો છે. અને હજી આના ભવિષ્યના જે પરિણામો આવશે એ વર્તમાનમાં ચૂંટાયેલા લોકો માટે પણ ભયજનક હશે.